દ્વારકામાં જગત મંદિર ખાતે ઉજવાતા ભવ્ય ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ પગપાળા આવી રહ્યા છે। માર્ગો જય દ્વારકાધીશ અને જય રણછોડરાયના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે, જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને તબીબી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે। યાત્રાધામ દ્વારકામાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્વ છે, ત્યારે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકોરની સાથે રંગે રમવા પગપાળા આવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધીના ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પગપાળા જતા ભક્તોનું ઘોડાપુર વહી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અમે આ 20 જણા છીએ ગ્રુપમાં, વર્ષના જાય છે, અમે 20 વર્ષ થયા છે। અહીંથી ને ફૂલ મનોરંજન કરતા જાય છે, કેમ્પમાં ફૂલ સુવિધા મળે છે, રસ્તામાં સુવિધા મળે છે અમને, એટલે ફૂલ અમે સપોર્ટ મળે છે પબ્લિકનો ને મજા આવે છે। ને અહીંથી અમે હોળીના દિવસે પૂગશી, અહીંયા રમશી, ગમતીમાં સ્નાન કરી, બેદી રોકાશી, ફૂલ રોજ ત્યાં ને ફૂલ આનંદ અમને આવે છે। ઈ અમને કણે કણ પગે પગ અમારા ભેગો ડગલા હાલે છે, ક્યાંય અમને થાકવા નથી દેતો, નથી પગમાં ફોડાવું પડવા દેતો, અને એટલો કૃષ્ણ સદાય સહાય અમારા ભેગો છે ને કે રોમે રોમમાં ભેગો એમ થાય એને ખંભાળ્યું આવે ને તાતમ તો કાનુડાએ ગોઠણિયા વારે ગોઠણિયા, પછી તો અમે એવા જાય ને દ્વારકા એમ થાય કે અમારા ભેગો છે મુરલીધર। દૂર દૂરથી આવતા પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે માર્ગોમાં અનેક સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, નાસ્તો, જમવાનું તેમજ આરામ કરવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। પગપાળા જતા યાત્રાળુઓનો થાક ઉતારવા અહીં ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે, ત્યારે દ્વારકાના તમામ માર્ગો જય દ્વારકાધીશના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ખુલ્લા પગથી અમારી માનતા છે, અમે 6 જણાનો સંઘ છે અમારો, અને આજે અમારો 5મો દિવસ છે। લગભગ અમે 2-3 દિવસમાં દ્વારકા પહોંચી જશું। હવે રસ્તામાં ઘણા બધા કેમ્પ આવ્યા છે, ઘણું બધું મતલબ સુવિધા સારી એવી મળી છે। હોળિકા દહન બાદ યોજાતા ફૂલડોલ ઉત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે, જેમાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને દ્વારકા પહોંચે છે। આગામી 3 તારીખે બપોરે 2 થી 3 વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા અહીં આવી રહ્યા છે। ખુશાલ ગોકાણી, TV 13 ગુજરાતી, દ્વારકા।